ગૂગલ પરથી નંબર લઈને ઓનલાઈન ટિકિટ બુકિંગ અને કેન્સલેશન કરતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। આવા જ ગુનામાં સાયબર ફ્રોડ માટે કુખ્યાત જામતારા ગેંગના 3 શાતિરોને વલસાડ પોલીસે દબોચી લીધા હતા। રેલવે ટિકિટ બુકિંગ કેન્સલ કરવાના બહાને 1.90 લાખથી વધુની છેતરપિંડી કરનાર ઝારખંડના જામતારાના 3 આરોપીઓની વલસાડ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। બનાવની વિગત મુજબ વાપીના બજરંગી ગોવિંદભાઈ ઠાકોર નામના શખ્સે વાપીથી અમૃતસર જવા માટે રેલવે ટિકિટ બુક કરાવી હતી। જોકે તેઓ બીમાર પડી જતા ટિકિટ કેન્સલ કરાવવા માટે ગૂગલ સર્ચ એન્જિન પર રેલવે કસ્ટમર કેરનો નંબર સર્ચ કરી મોબાઈલ નંબર મેળવીને કોલ કર્યો હતો। આથી અજાણ્યા ઈસમે ફોન રિસીવ કરી ટિકિટ કેન્સલ કરાવી આપવાનું જણાવ્યું હતું અને કેન્સલ ટિકિટના પૈસા રિફંડ આપવાનું કહીને ફરિયાદીના વોટ્સએપ પર એક લિંક મોકલી હતી, જેના મારફતે કસ્ટમર સપોર્ટ એપ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી। આ એપ્લિકેશનથી બેંકની વિગત અને નેટ બેન્કિંગનો પાસવર્ડ મેળવી ફરિયાદીના ખાતામાં અલગ-અલગ 2 લોન ક્રેડિટ કરાવી હતી, જેમાં ઇન્સ્ટન્ટ લોનના રૂપિયા 1,20,000 તથા જમ્બો લોનના રૂપિયા 2 લાખ મળી કુલ 3,20,000ની લોન ક્રેડિટ કરાવી। ત્યારબાદ ક્રેડિટ રકમ પૈકી રૂપિયા 1,95,449ની રકમ નેટ બેન્કિંગ દ્વારા અન્ય બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી દીધી હતી। આથી પોતાની સાથે રૂપિયા 1,95,449ની ઠગાઈ થઈ હોવાની જાણકારી મળતા યાત્રીએ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ત્યારબાદ પોલીસે તપાસ કરતા 3 આરોપીઓને દબોચી લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી।